મારું નામ અર્પિત છે। મેં ક્યારેક કેટલાક બાળકોનું બાળપણ એટલા માટે ખરાબ થઈ જાય છે કે તેમના માતા પિતા પોતાના વિશે વિચારે છે, પોતાના બાળકો વિશે નહીં। દુનિયા કહે છે કે માતા પિતાનું સ્થાન સૌથી મોટું હોય છે, પણ હું કહું છું કે એના માતા પિતાનું સ્થાન સૌથી મોટું હોય છે જે સંતાનને સંતાન સમજે છે, જેને પ્રેમ કરે છે। આ દુનિયામાં દરેક પ્રકારના લોકો રહે છે। આ દુનિયામાં દરેક માતા પિતા પોતાના સંતાનને પ્રેમ નથી કરતા। કેટલાક તો દેખાડાનો પ્રેમ કરે છે, કેટલાક સ્વાર્થનો પ્રેમ કરે છે, તો કેટલાક ખરેખર પોતાના સંતાનને પ્રેમ કરે છે। મારા પિતા પણ કેવા પ્રેમ કરતા હતા મેં ક્યારેય સમજાયું ન હતું। આજે હું રસ્તે પહોંચી ગયો હતો ત્યાં મને ન હોવું જોઈતું, પણ જ્યાં સુધી મારા પિતાની વૃત્તિ લઈ આવી હતી। તેઓ ઈચ્છતા તો મારા પર વિશ્વાસ કરી શક્યા હોત, તેઓ ઈચ્છતા તો મારી વાત માની શક્યા હોત, તેઓ ઈચ્છતા તો મારી આંખમાં નીકળતા આંસુ રોકી શક્યા હોત, તેઓ ઈચ્છતા તો મારી મજબૂરી સમજી શક્યા હોત, પણ તેઓ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો। બીજાની વાતો ઉપર વિશ્વાસ કરીને તેઓ પોતાની સગી ઓલાદને ભૂલી ગયા અને પારકાઓની વાતો ઉપર વિશ્વાસ કરી બેઠા। બસ ત્યારથી જ મારા દિલમાં પિતા માટેનો પ્રેમ ઓછો થઈ ગયો હતો। બલકે મને લાગતું હતું કે આ દુનિયામાં દરેક પિતા એક સરખા નથી હોતા। કેટલાક મારા પિતા જેવા સ્વાર્થી પણ હોય છે, જે પોતાના સંતાન વિશે વિચાર્યા વગર જ ખોટો સાબિત કરી દે છે। જે પોતાનો પોતાનો લોહીનો સંબંધ હતો, તેઓ પણ મને વિશ્વાસ ન હતો। મેં આ પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી, વિચારી લીધું હતું કે હવે મારું જીવન આ જ છે, એટલે મેં ન કોઈની માફી માંગી કે ન કોઈની ફરિયાદ કરી। બસ આંખોમાં આંસુ લઈને, દિલમાં પીડા લઈને રસ્તા ઉપર ચાલતો રહ્યો। મને ખબર નથી કે હવે મારું મંજિલ ક્યાં છે, હું ક્યાં જઈશ, મારી સાથે શું થશે અને કોણ મને સ્વીકારશે, કારણ કે હવે તો આખી જિંદગી માટે લાચારી અને બેસહાર થઈ ગયો હતો। મારી એક આંખ બાળપણની ખરાબ હતી જ્યારે હું મોહલ્લાના બાળકો સાથે રમતો હતો, જ્યારે બાળકો મને કાણા કાણા કહેતા, પણ મારી માએ મને ક્યારેય કોઈના મોઢે કાણા કહેવા દીધો ન હતો। જે લોકો મારી મજાક ઉડાવતા તેમને તે ઠપકો આપતી, જે બાળકો મારી મજાક ઉડાવતા માં તેમના ઘરે જતી, તેના માતા પિતાને ફરિયાદ કરવા માટે કહેતી કે જુઓ તમારા બાળકો મારા દીકરાને કાણા કહી રહ્યા છે। જો મારા દીકરાની આંખમાં સમસ્યા છે તો જરૂરી નથી કે તેઓ મજાક ઉડાવવા આવે। થોડા સમય માટે તેઓ તેમના માતા પિતા અને બાળકોને સમજાવતા, પણ હું જ્યારે પણ આ ઘરની બહાર નીકળતો તો બાળકો મારી મજાક ઉડાવતા, જેના કારણે મને ખૂબ શરમ આવતી હતી। પણ હંમેશા એ જ દિલાસો હતો કે મારા માતા પિતા છે ને મને બીજા માટે બચાવશે। મારા પિતાજી તો મોટે ભાગે કામ જ રહેતા હતા। માં ઘરમાં ગૃહસ્થી સંભાળતી હતી, દાદી ખાટલા ઉપર સૂતી રહેતી હતી અને માની એકની એક હરકત પર નજર રાખતી હતી। ઘરમાં મારી દાદીનો હુકમ ચાલતો હતો। દાદી મને ખૂબ પ્રેમ કરતી હતી, હું તેમનો એકમાત્ર પૌત્રો હતો। જ્યારે લોકો મારી મજાક ઉડાવવા પડતી તો જ્યારે મારી પીડાઓ થવા લાગી એટલે તેમણે મારું વધુ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું। તે રાત્રે રડતી હતી, પિતાજીને ફરિયાદ કરતી હતી, મને સારું નથી લાગતું જો કોઈ મારા દીકરાને કાણા કહે તો, મારા દીકરાને એક આંખ ખરાબ છે તો શું થયું, પણ તેઓ દિમાગનો તો ખૂબ તેજ છે। મેં જોયું છે કે તે બાળપણથી જ ભણવામાં ખૂબ સારો છે, તો યુવાનીમાં કેટલો સમજદાર અને બુદ્ધિશાળી હશે। ઉંમરવાળો મારા દીકરાને હંમેશા સલામત રાખે। મારી માં જ્યારે મારા વિશે વાત કરતી તો તેમના મોઢેથી હંમેશા મારા માટે પ્રાર્થના જ નીકળતી। કદાચ તેમની પ્રાર્થનાઓનું પરિણામ હતું કે એક દિવસ મારું આખું જીવન બદલાઈ ગયું હતું। હું મોટે ભાગે ઘરમાં જ રહેતો હતો। માએ મારા માટે દરેક વસ્તુની વ્યવસ્થા ઘરમાં જ કરી દીધી હતી। જોકે હું સ્કૂલે પણ જતો તો માં મને ખુદ સ્કૂલે છોડવા આવતી અને ખુદ સ્કૂટી લેવા આવતી હતી, જેના સિવાય હું બિલકુલ ઘરની બહાર નીકળતો ન હતો। મારી મા મને હંમેશા એ જ દિલાસો આપતી હતી કે મારા જીવનમાં તને કંઈ પણ નહીં થવા દે। મારા બાળપણનો સમય હતો। પછી એક સમય એવો આવ્યો જ્યારે મારી મા આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી। પછી મારી સાવકી માં ઘરમાં આવી, તેણે મને જોયો અને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો હતો। મેં એક દિવસ સાવકી માને મને એવું કહીને ખૂબ માર્યો કે તારી નજર મારી દીકરી ઉપર છે, અને મારી ફરિયાદ મારા પિતાજીને પણ કરી દીધી હતી। દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા
વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. જેના ઉપર પિતાજીએ પણ મારા ઉપર હાથ ઉઠાવ્યો હતો. મેં બધાને મળીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને રસ્તા ઉપર અહીં ત્યાં ભટકતો હતો. એક સમય એવો આવ્યો જ્યારે હું ચાલતા ખુદ અનાથ આશ્રમ સુધી પહોંચી ગયો. મેં મારી દુનિયામાં પુસ્તકોમાં વસાવી લીધી હતી. ખૂબ મહેનત કરી અને એક દિવસ આંખોનો ડૉક્ટર બની ગયો. હું આંખોમાં ઓપરેશન કરી રહ્યો હતો. જેવો હું ઓપરેશન થિયેટર સુધી પહોંચ્યો તો મારા પગ ત્યાં જ થંભી ગયા. જ્યારે મેં પેશન્ટનો ચહેરો જોયો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પેશન્ટ બીજું કોઈ નહીં, તે છેલ્લા કેટલાક દિવસોથી મારી મા સાથે ખૂબ પરેશાની હતી. મને એવું લાગતું હતું કે તેઓ વગર મારું કોઈ ધ્યાન નહીં રાખે. મા કેટલાક દિવસોમાં મને પોતાની જાતથી અલગ થવા દેતી ન હતી. રાત્રે પણ મારી સાથે સૂતી હતી. રાત્રે સૂતી વખતે મારી સાથે ખૂબ બધી વાતો કરતી હતી. મને કહેતી હતી, જો હું ન રહું તો મારું ખૂબ ધ્યાન રાખજે. ખબર નહીં એ વાતો મારી કેમ કરતી હતી. મને લાગ્યું કે કદાચ તેને અહેસાસ થઈ ગયો છે કે હવે આ દુનિયામાં જવાની છે. એમ તો કેટલાક દિવસોમાં તેની તબિયત ખરાબ ચાલી રહી હતી, પણ જેમ તેમ પોતાને સંભાળી રહી હતી અને વારંવાર મને કહી રહી હતી કે મારા વગર તારું ધ્યાન રાખજે. હું તેની વાત સમજી ગયો ન હતો. હું તે સમયે 10 વર્ષનો હતો. મને ખબર ન હતી કે તેની આવી વાતો મતલબ શું છે. એ પણ તેઓ ઈલાજ પણ ચાલી રહ્યો હતો. પણ પછી એક રાતે જ્યારે સૂતી તો સૂતીને સૂતી જ રહી ગઈ. હવે તે રાત્રે હું તેની બાજુમાં સૂતો હતો. તે મને ખૂબ પ્રેમ કરતી હતી અને કહેતી કે કેમ નહીં, મેં આ ગર્ભમાંથી જન્મ લીધો છે. તે દરરોજ સવારે વહેલી ઉઠી જતી અને મને સ્કૂલ માટે તૈયાર કરતી હતી. મારું લંચ પેક કરતી હતી અને મને નાસ્તો કરાવતી અને પછી મને ખુદ સ્કૂલે છોડવા આવતી હતી. પણ મેં દિવસે તો જાગી ન જાગી તો પિતાજી મને દાદી વારંવાર જગાડવાની કોશિશ કરી રહ્યા હતા. પિતાજીએ જ્યારે કંઈક અહેસાસ થતો તો ઝડપથી ચીસો પાડતા અને ડૉક્ટર પાસે દોડ્યા. તેમણે ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટર જેવી મારી નસ તપાસી તો જણાવ્યું કે આ તો ગઈકાલે રાત્રે દુનિયામાંથી ચાલી ગયા છે. તેમનું મૃત્યુ થયાને ઘણો સમય થઈ ગયો છે. આટલું સાંભળતા જાણે બધાને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મારી માને બ્લડ પ્રેશરની બીમારી હતી. ક્યારેક પણ કોઈ પણ સમયે તેમનું બ્લડ પ્રેશર વધી જતું હતું. તેમનો ઈલાજ પણ ચાલી રહ્યો હતો, જેનું કારણ ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમને ક્યારે પણ હાર્ટ એટેક આવી શકે છે. અને તે રાત્રે મારી માને અટક આવ્યું જ્યારે હું સૂઈ ગયો હતો. ખબર નહીં જતા સમયે તેમણે મારી સાથે વાત કરી કે નહીં, કારણ કે જ્યારે મને હારડા ગાઈને સુડાવી દેતી હતી તો ખૂબ જલ્દી સૂઈ જતો હતો. મારા મૃત્યુનો અફસોસ મારા પિતાએ પણ થયો હતો. મારી મા એક એવી જીવનસાથી હતી જેણે ક્યારેય કોઈને કોઈ મુશ્કેલી તેમને કોઈ ફરિયાદ કરી ન હતી. મારા પિતાની એટલે માની દાદીની ઢગલાબંધ વાતો સાંભળ્યા પછી પણ તેમને ક્યારેય દાદીની ફરિયાદ કરી ન હતી. ધીમે ધીમે ઘરમાં લોકો ભેગા થવા લાગ્યા. હું મારી માની અડધી નિશાની સામે બેઠો હતો. લોકો આવી રહ્યા હતા. કેટલાક લોકો રડી રહ્યા હતા. કેટલાક લોકો મને દિલાસો આપી રહ્યા હતા. બિચારો પોતાની મા વગર કેવી રીતે રહેશે. ઓછી ઉંમરમાં મા છોડીને જતી રહી હતી. માનો અવાજ મારી આખી દુનિયા અંત કરી દીધી હતી. બધું જાણે પૂરી રીતે બરબાદ થઈ ગયું હતું. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું મારી માને ગુમાવી ચૂક્યો છું. તે મારી માને સૌથી વધુ પ્રેમ કરતી હતી. મને એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારું દિલ પોતાની મુઠ્ઠીમાં બંધ કરીને રાખી દીધું હોય. હું મારી માના મૃત્યુ પર ખરાબ રીતે રડી પડ્યો હતો. મારા પિતાજી મારી સાથે બેસીને મને દિલાસો આપી રહ્યા હતા. મને જોતા કહેવા લાગ્યા, બેટા, હજી તો તમે માસૂમ ન લે. હું જાણું છું કે તારી મા મને ખૂબ પ્રેમ કરતી હતી. તેણે હંમેશા પોતાની જાતને તારી સાથે જોડીને રાખી હતી. પણ હવે ઉપરવાળાએ એ જ મંજૂર હતું. તેમણે આટલી જલ્દી તારી માને પોતાની પાસે બોલાવી લીધી. બેટા, હિંમત રાખ. જો તું હાથ પગ છોડી દઈશ તો ઉપરથી તારી મા તને જોઈ રહી છે તો શું વિચારશે કે પિતાની વાતોમાં મેં કોઈ જવાબ આપ્યો ન હતો. હું તેમને જોઈને તડપી તેમની તરફ આગળ વધ્યો અને તેમને છાતીને વળગીને જોર રડવા લાગ્યો. મારી દાદી ભલે મારી પાસે સારી ન હતી જમતી, પણ તેમના મૃત્યુ પર તેઓ ખૂબ અફસોસ હતી અને રડી રહી હતી. બધા લોકો મને દિલાસો આપી રહ્યા હતા. હું તેમની સમયે ફક્ત 10 વર્ષનો જ હતો. મને એક 10 વર્ષના બાળકને જો તેમની મા છીનવાઈ જાય તો તેના દિલ ઉપર શું વીતે છે
તે ફક્ત તે જ જાણે છે. હું તો મારી વાહ વગર કોઈ કામ કરવું નહોતો જાણતો. મને પોતાની સાથે જમવાનું ખવડાવતી અને બધા કામ ખુદ કરતી હતી. એટલે કે પોતાનું કામ કરવા ખુદ નહોતી. હું બસ એ જ વિચારી રહ્યો હતો કે તેમના વગર કેવી રીતે રહીશ. તે વિચારે સૌથી વધુ રડવું આવી રહ્યું હતું. હું હિચકીઓ સાથે રડી રહ્યો હતો. પિતાજી મને મોટી મુશ્કેલીમાંથી સંભાળ્યો હતો. મારી પીઠ થપથપા અમને હિંમત આપી હતી. મારી તરફ જોઈને કહેવા લાગ્યા, બેટા, આ રીતે માસૂમ ન થા. આ દુનિયામાં દરેક એકને એક દિવસે દરેક ઇન્સાને જવાનું છે. હા, બસ ફરક એટલો છે કે સારા લોકો જલ્દી ઉપર જતા રહે છે. તારી માં ખૂબ સારી હતી, એટલે જ ઉપરવાળાએ તેને જરૂર હતી. તેણે તારી માને લઈ લીધી. પણ હું તારી સાથે છું. હું હંમેશા તારું ધ્યાન રાખીશ. તું તારી માની અમાનત છે, જેનું ધ્યાન રાખવું મારી જવાબદારી છે. તારી માં ઉપર સ્વર્ગમાં રહી હશે, ખૂબ ખુશ હશે, તને જોઈ રહી હશે. હમણાં તારી માનો અંતિમ સંસ્કાર માટે ચાલ અને માનો અંતિમ સમય જેટલું જોવા માંગે છે તેટલું જોઈ લે. કારણ કે આગળ તને ક્યારેય તારી માં નહીં જોવા મળે. હું સતત મારી માને જોઈ રહ્યો હતો. માન કરી રહ્યો હતો કે તેમની તસવીર મારી આંખોમાં વસાવી લઉં, તેમને ક્યાંય જવા ન દઉં. પણ તેમનો અંતિમ સંસ્કાર થવાનો હતો. પિતાજીએ એ જ સમજાતું હતું કે આ રીતે રડીને તું મારી માને આત્માને પણ દુઃખ પહોંચાડી રહ્યો છે. પિતાજીની વાત સાંભળીને મારી હિચકીઓ હજી સુધી થંભી ન હતી. ઘણીવાર સુધી વાર થઈ રડતો રહ્યો હતો અને પછી પિતાજીને લાખો સમજાવવા થોડી ઘણી હિંમત ભેગી કરી અને માની સ્થિતિને વિદાય અને એક નવી શરૂઆત અને ખભો આપ્યો હતો. મારી માના મૂર્તિઓ ઉપર આખો મહોલ્લો રડી રહ્યો હતો. મારી ખૂબ સારી સ્ત્રી હતી. બધા તેમની પ્રશંસા કરી રહ્યા હતા. મને પછી અંતિમ વિદાયનો સમય આવી ગયો. આ સમયે મારી હાલત એવી થઈ ગઈ કે શરીરમાં લોહી જ ન હોય. પણ હું લાચાર થઈ ગયો હતો. દાદી પાસે જઈને ઊભો રહી ગયો અને રડી રહ્યો હતો. દાદીએ કહ્યું, બેટા, આ તો દુનિયાની રીત છે, જેને નિભાવવી દરેક માણસ માટે ખૂબ જરૂરી છે. અને શમશાન ઘાટ પહોંચ્યા અને માની ચિતાને અગ્નિ આપીને તેમની આત્માની શાંતિ માટે ખૂબ પ્રાર્થના કરી. આ સમય મારા માટે ખૂબ કઠિન હતો. શમશાન ઘાટ પરથી પાછા ફરતી વખતે જ્યારે અમે અમારા ઘરે આવ્યા તો બધા પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા હતા. પણ હું દરવાજા ઉપર બેસી રહ્યો હતો. પિતાજી મારી બાજુમાં બેસીને ગયા. તેમણે મને પકડી લીધો અને મારી આંખોમાંથી નીકળતા આંસુને સાફ કરવા લાગ્યા. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે માએ હંમેશા મને પોતાની છાતીએ લગાડીને રાખ્યો હતો. આજે તે જ ચિતાની આગ બળી ચૂકી હતી. એવું લાગતું હતું કે જાણે મારો વિશ્વાસ રૂધાઈ રહ્યો છે. પછી હું ઘરની અંદર આવી ગયો અને મારા પલંગ ઉપર સૂઈને ખૂબ રડ્યો. મને પળ પળ મારી મા યાદ આવી રહી હતી. અડધી રાતે પરિસ્થિતિ અને સમય પરવા કર્યા વિના હું શમશાન ઘાટ ગયો અને એક તરફ બેસીને ખૂબ રડ્યો. પિતાજીએ જ્યારે જોયું કે હું ઘરમાં નથી તો તેઓ પણ મારી પાછળ પાછળ આવી ગયા હતા. તેમણે મને ખૂબ મુશ્કેલીથી સંભાળ્યો હતો. પછી તેઓ મને ઘરે લઈ આવ્યા હતા અને મારી હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે મને હોશ પણ ન હતો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એટલે અમારા વિડીયોને લાઈક કરી અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એવું લાગતું હતું કે જાણે જિંદગીએ મારાથી મારી સૌથી કિંમત વધુ છીનવી લીધી છે, જેના વગર મારું જીવન અધૂરું છે. પિતાજીનો પસ્તાવો પણ કેટલાક દિવસો સુધી પસાર થઈ ગયા હતા. માના મૂર્તિને લગભગ 2 મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. તે દિવસ પણ સામાન્ય દિવસો જેવો હતો. હું મારા રૂમમાં બેસીને ભણી રહ્યો હતો. મા વગર હજી સુધી રાત્રે સૂવાની આદત ન હતી પડી. એટલે આખી રાત જાગતો રહેતો, ભણતો રહેતો. ન ભૂખ લાગતી, ન તરસ લાગતી, ન ઊંઘ આવતી કે ન શાંતિ મળતી. બસ શાંત રહેતો હતો અને મોટે ભાગે પોતાના રૂમમાં બંધ રાખતો હતો. ક્યારેક મન થતું તો દાદી પાસે જઈને બેસી જતો હતો. પહેલા જે ક્યારેય રસોડામાં બધા કામ મારી માં કરતી હતી, હવે હું જોતો કે ત્યાં મારી દાદી હાજર રહેતી હતી, પણ માં ક્યાં સુધી ન હતી. તે દિવસે હું મારા રૂમમાં બેસીને પુસ્તકો ગૂંચવાયેલો હતો. જ્યારે પિતાજી ધીમેથી દાખલ થયા હતા અને મારી બાજુમાં આવીને બેસી ગયા અને મારા માથા ઉપર હાથ ફેરવતા કહેવા લાગ્યા કે પુસ્તકો બંધ કરી લે બેટા, હું તારી સાથે કંઈક વાત કરવા માટે આવ્યો છું. મેં ધીમે તે પુસ્તક બંધ કરી અને પિતાજી તરફ જોયું. તેમણે કહ્યું, બેટા, હું તો હસવું, બોલવું, રમવું બધું ભૂલી ગયો છે. તું પોતાને એકલો કેમ સમજે છે? અને
બધા છે ને તારું ધ્યાન રાખશે. મને ખબર ન હતી કે પિતાજી અચાનક શું થઈ ગયું. તે મને જોવા કહેવા લાગ્યા કે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. હું થોડી વાર સાથે વાત કરી શકું છું? મને થોડો સમય મળી શકે છે? તો જોરથી માથું હલાવું દીધું અને તેની તરફ જોવા કહેવા લાગ્યો. જી પિતાજી, શું વાત છે? તમે કંઈ પૂછવા માંગો છો? મારી વાત સાંભળીને તેમણે મારા કપાળ ઉપર પ્રેમ કર્યો અને મારી વાતોની આંખો કહેવા લાગ્યા. જો તું મારા પિતાને ખોટો ન સમજતો, પણ આ જાણવું તારા માટે ખૂબ જરૂરી છે કે માણસોને દરેક ઉંમરે એક જીવનસાથીની જરૂર હોય છે. તારી માનું દુઃખ પણ હું ક્યારેય ભૂલી શકતો નથી. તેની મૃત્યુ પણ મારા જીવનનો એક ભાગ છે. તે ખતમ કરી ચૂક્યું છે. પણ જીવન સાથે દરેક માણસને આગળ વધવું પડે છે. તું હજી નાનો છે. તારું પણ ખૂબ જીવન પડ્યું છે. તારા માટે પણ જરૂરી છે કોઈ સ્ત્રી હોય તો તારું પાલન પોષણ કરે. અને તારી દીદીને ઘરમાં કામ નથી કરી થતા. તને તો ખબર છે ને કે જ્યારે માં જીવતી હોય ત્યારે તારા નાના મોટા બધા કામ કરી માં જ કરતી હતી. પણ હવે તેમને ગયા પછી દાદીને ખૂબ મુશ્કેલી થઈ રહી છે. તેમના વૃદ્ધ હાડકામાં હવે એટલી શક્તિ નહોતી કે ઘરમાં બધા કામ કરી શકે. દાદી મારા ઉપર દબાણ કરી રહે છે. હું બીજી લગ્ન કરી લઉં. હું જાણું છું કે આ વાતો ઉપર તમને વધુ પીડા પાવશે, પણ બેટા હું લાચાર છું. તારી દાદીએ કહ્યું મુજબ બીજા લગ્ન ન કર્યા તો અમારાથી ઘર છીનવાઈ લેશે અને પોતાને ખબર છે કે આ ઘરમાં તારી દાદીના નામ ઉપર છે. તારી દાદી નહીં પણ મોહલ્લાના લોકો પણ એમને સમજાવવા હોય છે કે હું બીજા લગ્ન કરી લઉં. બેટા હજુ નાનું એ છે કે ઘરમાં સ્ત્રીનું આવવું ખૂબ જરૂરી છે. અર્પિતનો જવાબ હું પિતાજીને શાંતિથી સાંભળી રહ્યો હતો. તે આગળ કહેવા લાગ્યા કે બેટા હું તને વચન આપું છું, જો મારા બીજા લગ્ન થઈ જાય તો હું તને ક્યારેય એકલતાનો અનુભવ નહીં થવા દઉં. તારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થવા દઉં. જેમ પહેલા અને હજી પણ તું તારા માટે છે. લગ્ન પછી પણ તું એવો જ રહીશ અને તારી માની જગ્યાએ ક્યારેક કોર્ક લઈ શકતું નથી, પણ આપણે આપવાનો પ્રયાસ કરી શકીએ છીએ ને. પિતાજીની વાત સાંભળીને મારા દિલમાં ધબકારા થંભી ગયા. એવું લાગતું હતું જાણે કોઈએ મારું દિલ મુઠ્ઠીમાં દબાવી લીધું હોય. હું ઘણીવાર સુધી શાંત હતો. પછી મેં એક ઊંડો શ્વાસ છોડ્યો અને મારા પિતાજી તરફ જોવા કહેવા લાગ્યો. પિતાજી, માના ગયા પછી મારા દિલમાં હવે કોઈ ઈચ્છા રહી નથી કે મારા જીવનમાં હવે કોઈ સામેલ થાય. તમે તો જાણો છો કે મારું બધું મારી મા ઉપર હતી અને તમને એ ખબર છે કે હું કેટલો પ્રેમ કરતો હતો. પિતાજીએ કહ્યું કે હા બેટા, બધું ઠીક કહી રહ્યો છે, પણ આપણે છતાં પ્રયત્ન કરી શકીએ છીએ. કે મેં કહ્યું પિતાજી, હું પ્રયત્ન કરવા માટે નથી માંગતો. તમારે બીજી લગ્ન કરવા છે તો તમે ખુશીથી કરી લો. તમારો હક છે ને. હું તેમાં બોલાચાલો કોણ હોઈ શકું, પણ તમે કૃપા કરીને ભગવાન માટે મારા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ન નાખતા કે હું તેમને માં કહું, અને તેમને જે ઠીક લાગે તો મને કહી શકો છો. મારી તરફથી કંઈ વાંધો નથી. આટલું કહેતા મેં મારું પુસ્તક ઉઠાવી લીધું અને હું રૂમમાં ખૂણામાં જઈને બેસીને ભણવા લાગ્યો. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે અંદર મારું શરીર ખતમ થઈ રહ્યું હોય. પિતાજીએ એક નજર મારા ઉપર નાખી અને તેઓ રૂમમાંથી જતા રહ્યા હતા. મારું દિલ ખૂબ દુઃખી હતું. તેમના ગયા પછી હિબકે રડી રહ્યો હતો કે મારી માની જગ્યાએ ભલા કોઈ બીજાને કેવી રીતે જોઈ શકતો હતો. મારી માને યાદ કરીને મારો જીવ ગળે આવી ગયો હતો. મારી માને બિલકુલ પણ મારા પિતાજીની આસપાસ કોઈ સ્ત્રી પસંદ ન હતી. ઘણીવાર હું પિતાજી તેમને બીજા લગ્નના નામથી ચીડાવતા હતા. તેને ખબર હતી કે નારાજ થઈ જતી હતી. આજે તો પિતાજીએ ખરેખર કોઈ બીજી સ્ત્રીને ઉલ્લેખ કરતા જોઈને મારું દિલ લોહીની આંસુ રડી રહ્યું હતું. મને મારી માને ખૂબ યાદ આવી રહી હતી. કાશ જો તે જીવતી હોત તો ક્યારેય મારા ઉપર આ મુશ્કેલી ન આવતી હોત. ઘણીવાર સુધી ખુરશી પર બેસીને આ વિશે વિચારતો હતો કે પછી કંઈક વિચારીને મારા ઉપર પગ ઘરમાં બનેલા નાના મંદિર તરફ વધ્યા હતા. પછી હું ભગવાનજી આગળ બેસીને હાથ જોડીને પ્રાર્થના માટે બેસી ગયો હતો. હું મારી મા વિશે વિચારી રહ્યો હતો કે તેમની આત્માને શાંતિ કે પ્રાર્થના માટે કરી રહ્યો હતો અને રડતા રડતા ભગવાનજીને કહી રહ્યો હતો કે ભગવાનજી, મારા પિતા જો બીજા લગ્ન કરી રહ્યા છે તો મતલબ છે ઘરમાં મારી માની જગ્યાએ બીજી સ્ત્રી આવી જશે. આવું હું નથી જોઈ શકતો. આ બધું મારા માટે ખૂબ મુશ્કેલ હશે. મેં ક્યારે એવું ન થાય કે કાશ પિતાજીનું દિલ બદલાઈ જાય. માની અર્ધાંગીની સામે તેમણે વચન આપ્યું કે તેઓ મારું ખૂબ ધ્યાન રાખશે
પણ હું જેટલું જરૂરી કહું છું, બીજી સ્ત્રી મારા જીવનમાં સામેલ થાય તે સારી સાબિત થાય. મારી તમને ફક્ત એટલી જ પ્રાર્થના છે કે અમારા ઘરમાં આવીને એક સારો કિરદાર નિભાવે, કારણ કે હું આથી આગળ કોઈ બીજી પીડા સહન કરી શકતો નથી. ઘણીવાર સુધી હું મારા ભગવાન આગળ બેસીને રડી રડીને પ્રાર્થના કરતો હતો. તેમણે મારી પીડા જણાવતો રહ્યો. સમય ક્યારે થોભ્યો નથી અને ક્યારે થોભી શકતો નથી. 1 મહિના પછી પિતાજીએ બીજા લગ્ન કરી લીધા હતા. આ સ્ત્રીને મારી દાદીએ મારા પિતાજી માટે પસંદ કરી હતી. હું નહોતો જાણતો કે આ સ્ત્રી ક્યાંથી હતી અને કેવી હતી, કારણ કે હું મારા પિતાજીના આ લગ્નમાં સામેલ ન હતો. આ બધું મારી દાદીને કારણે થયું હતું. આજે મારા પિતાજીની જાન હતી અને આખું ઘર સજાવવામાં આવી રહ્યું હતું, પણ હું ફક્ત શાંતિથી મારા રૂમમાં બેઠો હતો. મારી માની તસવીરને છાતીને વળગીને તેમને યાદ કરી રહ્યો હતો. તેમને કહી રહ્યો હતો કે જો આજે તમે જીવતી હોત તો મારે આ હતો, તો મને આ જીવતી હોત તો મારા દિવસો જોવા ન પડત અને મારા ઉપર આવા કઠિન સમય ના આવત. નવી માંગો આગમન. કેટલીક પળો પસાર થઈ હતી જ્યારે રૂમના દરવાજે ટકોરા પડ્યા હતા. મેં માથું ઊંચું કરીને જોયું તો સામે પિતાજી ઊભા હતા. તેમને જોઈને મેં તરત જ મારી રડતી આંખો સાફ કરી હતી. તેઓ અંદર આવી ગયા હતા અને મારા માથા ઉપર હાથ રાખતા કહેવા લાગ્યા, શું થયું? તું કેમ રડી રહ્યો છે? તેઓ મારા હાથમાં માની તસવીર જોઈ ચૂક્યા હતા અને કહેવા લાગ્યા, આજે પણ તારી માને યાદ કરી રહ્યો છે? મેં કહ્યું, હું તો મારી માને દરરોજ યાદ કરું છું. તેઓ મારી બાજુમાં જ બેસી ગયા અને મને પોતાના છાતીને વળગાડીને કહેવા લાગ્યા કે બેટા, તને શું થઈ ગયું છે? હવે તારી બીજી માં આવી જશે. તે પણ તારું બિલકુલ એવું જ ધ્યાન રાખશે જેવું તારી પોતાની માં રાખતી હતી. તું આટલો માયુસ કેમ થઈ રહ્યો છે? હું વચન આપી રહ્યો છું કે બિલકુલ પણ નહીં બદલાવું. જેવો હું આજે છું આગળ પણ એવો જ રહીશ, બલકે તને એવો ગણું કે પ્રેમ કરતો રહીશ. તેમની વાતોમાં એક વિશ્વાસ હતો, પણ આ વિશ્વાસ ક્યાં સુધી ચાલવાનો હતો તે હું ન હતો જાણતો. તેમની વાતો પોતાની જગ્યાએ બિલકુલ સાચી હતી. હું તેમની વાતોની ઇજ્જત કરતો હતો અને તેમનો પ્રેમની કદર પણ કરતો હતો. પણ આ સમય સારું દુઃખ કોઈ સમજી શકતું ન હતું. થોડી વાર પછી તેઓ મારી પાસે બેસતા અને ફરી મને તૈયાર થવા માટે કહેવા લાગ્યા કે ચાલ, આજે તારા પિતાના લગ્ન છે. બેટા, તું એમાં સામેલ નહીં થાય. મેં કહ્યું, ના પિતાજી, લગ્ન તમારા છે. હું લગ્નમાં નથી આવી શકતો. ભગવાન માટે મને દબાણ ન કરો. અમારામાં એટલી કિંમત છે કે હું તમારા લગ્નમાં મારી આંખોમાં જોઈ શકું. મારી વાત સાંભળીને પિતાજી ખૂબ નારાજ થઈ ગયા હતા, પણ મારા દિલની હાલત સમજતા તેઓ લગ્નમાં જતા હતા. દાદી પણ જતી રહી હતી અને મારા બાકીના સંબંધીઓ પણ. પણ મેં બધાની પાછળ હું ઘરમાં પ્રાર્થના કરી રહ્યો હતો અને ફક્ત એ જ વિનંતી કરી રહ્યો હતો કે મારા જીવનમાં તે સ્ત્રી જેવી મારી નવી માં બનવાની છે તે શાંતિ બનીને સામેલ થાય, ન કે મારા જીવનની બાકી રહેલી શાંતિ બરબાદ કરી દે. પણ કહેવાય છે ને કે દરેક પ્રાર્થના આટલી જલ્દી કબૂલ થતી નથી. ઉપરવાળો કેટલીક પ્રાર્થનાઓ પછી માટે પણ સાચવી રાખે છે. તે સ્ત્રી હવે મારી સાવકીમાં બની ગઈ હતી. તે અમારા ઘરમાં દાખલ થઈ ગઈ. સમય પસાર થયો અને રાતના લગભગ 11 વાગે ઘરમાં શોર ગુંજી રહ્યો હતો. મને ઢોલનો અવાજ આવવાનું શરૂ થઈ ગયું હતું. જે ઘરમાં 2 મહિના પહેલા મૃત્યુ થયું હતું તે જ ઘરમાં આજે ખુશીનું વાતાવરણ છવાયું હતું. મારી દાદી મારા પિતાજીના બીજા લગ્ન કરાવીને ખૂબ ખુશ થઈ રહી હતી. મેં ખુદ પર નિયંત્રણ કર્યું હતું અને મારી આંખો બંધ કરી લીધી હતી. એવું લાગતું હતું જાણે મારા દિલને કોઈ કાપી રહ્યું હોય. થોડી પળો પછી દરવાજા ખુલ્યા હતા અને એકવાર ફરીથી શોર ગુંજવા લાગ્યો હતો. મેં મારા કાન બંધ કરી લીધા. આંખો પીડાથી ભીની હતી. આ શોર બકોર મને બિલકુલ સારો નહોતો લાગી રહ્યો હતો. મારું મન તો કરી રહ્યું હતું કે હમણાં જઈને બધું શાંત કરાવી દઉં. થોડી વાર પછી બધાના હસવાના અવાજ આવવા લાગ્યા. વાતો ગુંજી રહી હતી અને કેટલીક રીત રિવાજો શરૂ થયા. 1-2 વાર મને પિતાજીએ બોલાવવા માટે પણ મોકલ્યો હતો, પણ હું રૂમમાંથી બહાર ન નીકળ્યો. મારામાં એટલી હિંમત ન હોઈ શકે કે રૂમમાં જઈને તમાશો જોઉં. થોડી વાર પછી હસવું અને શોર મચાવવું થોડું બંધ થઈ ગયું હતું. હવે બિલકુલ શાંતિ છવાઈ ગઈ હતી. મેં શાંતિનો શ્વાસ લીધો હતો, કારણ કે મારાથી આ બધું સહન થતું ન હતું. તે આખી રાત મેં દુઃખ અને પીડા અનુભવવા વિતાવતી હતી. આજ સુધી મને આવી પીડા
અનુભવાઈ ન હતી, પણ સમજૂતી સિવાય હું બીજું કોઈ કરી શકતો ન હતો. દાદીનો આદેશ બીજી સવારે જ્યારે સૂરજની રોશની ચારે તરફ ફેલાઈ ગઈ, સવારના લગભગ 8 વાગ્યા હતા. દાદીએ સખ્તાઈથી મને કહ્યું કે તારી નવી માં સાથે મુલાકાત કર. આ કોઈ બીજી નથી. તું રૂમમાં સંતાઈને બેઠો રહે છે. શું તને તારી આંખોમાં શરમ આવે છે? તેમની વાતો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં તેમની તરફ જોયું હતું, પણ હું કશું કહું તે પહેલા તેઓ આગળ કહેવા લાગ્યા, આમાં કોઈ શરમની વાત નથી બેટા. તારી આંખ તો બાળપણથી જ એવી છે. આ તકલીફ તો તને જન્મથી જ છે. હવે આમાં આખરે ગભરાવાની વાત કેમ? હું મારી દાદીને ધ્યાનથી જોતો લાગ્યો કે દાદી આવી નવી માતા અને કઠોર વાસ્તવિકતા કોઈ વાંધો નથી. હું શા માટે મારી આંખને શરમાઈશ? આજ સુધી મેં ક્યારેય મારી આંખની શરમ નથી કરી, તો આજે કેમ કરીશ? અને રહી વાત તેમને મળવાની, તો તે તો હવે આ ઘરમાં રહેશે. તેમનો સામનો મારો દરરોજ થતો રહેશે. હું તેમને કોઈ પણ દિવસે મળી લઈશ. પણ દાદી મારા ઉપર જબરજસ્તી કરવા લાગી અને મને પરાણે પિતાજીના રૂમમાં લઈ જવા ગઈ હતી, જ્યાં અજાણી સ્ત્રી મારા પિતાની બાજુમાં બેઠી હતી અને તેમની બાજુમાં એક છોકરી પણ હાજર હતી. તે લગભગ 8 વર્ષની હતી. મેં તેમની નજીક જઈને તેમને નમસ્કાર કર્યો અને પિતાજી મારા વિશે તેમને જણાવવા લાગ્યા કે આ મારો દીકરો અર્પિત છે. ખૂબ સમજદાર છે, ભણવામાં પણ ખૂબ સારો છે અને ખૂબ શાંત સ્વભાવનો છે. પછી પિતાજીએ મારી તરફ જોયું અને કહેવા લાગ્યા, બેટા આ છે તારી નવી મમ્મી અંજલિ, ના તેમની દીકરી છે મેઘા. મેં ફક્ત એક નજરે તેના ઉપર નાખી હતી અને મારી નજર ફેરવી લીધી હતી. હાજી તે સ્ત્રી કંઈ કહે તે પહેલા તે નાની છોકરી મેઘા જોરથી હસવા કહેવા લાગી, મમ્મી મમ્મી જુઓ આની આંખ કેવી છે. આ કોણો છે અને આ મને ઘૂરી રહ્યો છે. જ્યારે મેં તરત જ મારી નજર નીચી કરી તો જો કે મારા પિતાજી તરફ જોઈ રહ્યો હતો, પણ કાણો હોવાને કારણે તેમને એવું લાગી રહ્યું હતું કે મારી એક નજર તે છોકરી તરફ છે. પિતાજીએ મેઘાને જોતા કહેવા લાગ્યા કે એવું ન કહે બેટા, તે કાણો નથી, બસ એની એક આંખની થોડી ખામી છે. હાલમાં આ તારો મોટો ભાઈ છે, તેને તો ભૈયા કહેજે. સારું ચાલ, હવે આપણે બધા સાથે મળીને નાસ્તો કરીએ છીએ. પણ મારું દિલ તેમની વાતોને કારણે એટલું વિચિત્ર થઈ રહ્યું હતું કે મારાથી ત્યાં ઊભું રહેવું પણ રહેવાતું ન હતું. મને કંઈ પણ સારું નહોતું લાગી રહ્યું. ઘણીવાર મોહલ્લાના બાળકો જ્યાં મારી મજાક ઉડાવતા હતા, તો મારી માં તેમની સાથે લડી જડી પડતી હતી. તે દિવસે જ્યારે મેં મેઘાને મારી મજાક ઉડાવી, તો સૌએ વધુ પર અફસોસ થયો કે જો આજે મારી માં જીવતી હોત તો મેઘાને એક જોરદાર થપ્પડો આપોત. જ્યારે પિતાજી ફક્ત એક સામાન્ય રીતે સમજાવતા હતા, તરત જ મારા રૂમમાં આવી ગયો હતો. થોડી જ પળો પસાર થઈ રહી જ્યારે પિતાજી પોતાની પત્ની સાથે મારા રૂમમાં દાખલ થયા હતા. મેં મારી નજીક આવીને બેસી ગયા. મેં તેમને કહીને કહ્યું, હું ફક્ત નજર નીચી કરીને બેઠો હતો. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને પહેલા હું તેમને કંઈ કહું તે મને જોતા કહેવા લાગ્યા, શું થયું બેટા, તું અહીં કેમ આવી ગયો? તું અમારી સાથે નાસ્તો કરવા નથી માંગતો શું? હું તને લેવા માટે આવ્યા છું. અમે બધા નાસ્તો કરવાની રાહ જોઈ રહ્યા છીએ. મેં કહ્યું, ના પિતાજી, મારે નાસ્તો નથી કરવો, મને ભૂખ નથી. તેમણે કહ્યું, સારું, હવે સમજાયું. તમને મેઘાની વાતનું પૂરું દુઃખ લાગ્યું છે. પિતાજી મને આ સવાલનું ખૂબ પ્રેમથી પૂછી રહ્યા હતા. મેં નકારમાં માથું હલાવી દીધું અને તેમને જોવા લાગ્યો કે હવે તમે તમારી ફેમિલી નાસ્તો કરો. હું મારા રૂમમાં ઠીક છું અને હજી ભૂખ નથી લાગી. તમને ખબર છે ને, હું સવારે વહેલો નાસ્તો કરતો હતો. હજી આંગણે કંઈ કહેતા તે પહેલા અજાણી સ્ત્રી કહેવા લાગી, બેટા આ તારા પિતાજી નહીં, પણ તારી ફેમિલી છે અને તું મારો દીકરો છે. મને તારી માં સમજ, મારા પર ભરોસો કર. મારી દીકરી મેઘા તારી બહેન છે. તું આ રીતે કેમ પોતાને એકલો સમજી રહ્યો છે? અમે બધા તારી સાથે છીએ. અમે તારા પિતાજી પહેલાં જણાવી દીધું કે તારી આંખમાં તકલીફ છે, પણ આમાં હવે આપણે શરમાવાની શું વાત છે? હવે તો તારે મારી માથે રહેવાનું છે. આખરે ક્યાં સુધી પોતાના રૂમમાં છુપાઈને રહીશ? તેમની વાતો સાંભળીને મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને આ વાત ખૂબ શરમજનક લાગતી રહી હતી. આજ સુધી કોઈએ પણ મારી આંખ વિશે નહોતી કરી, પણ ઘરમાં તો કોઈ પણ મારી આંખ વિશે કોઈ નહોતું કરતું. આજે સવારથી જ વારંવાર દરેક જણ મારી આંખો વિશે વાત કરવા ઉતરી આવ્યું હતું. આજે પહેલા દિવસે જ આ લોકો
આ રીતે મારી આંખ વિશે કરવું મને ખૂબ ગણતું લાગી રહ્યું હતું. પિતાજીનો ગુસ્સો હવે સાવકી માનું કડવું સત્ય સ્ત્રી આગળ કહી રહે તે પહેલા હું બોલી રહ્યો હતો. મારે નથી કરવો તમારી સાથે લોકો નાસ્તો. કૃપા કરીને તમે લોકો મારા રૂમમાંથી જતા રહો. મારે ભણવાનું છે અને કાલે મારી ટેસ્ટ છે. મારે સ્કૂલે જવાનું છે. મારું ફક્ત આટલું જ કહેવું હતું કે પિતાજી એકદમ ભડકી ઉઠ્યા અને કહેવા લાગ્યા કે આ શું હરકત છે અર્પિત? તું આટલી બદતમીઝી વાત કેવી રીતે કરી છે? આ પર તારી માં લાગે છે. જેમ તું તારી પોતાની માની ઇજ્જત કરતો હતો, તેનું દરેક કહેવું માનતો હતો, એવું આનું પણ માનવું પડશે. તું કઈ રીતે વાત કરી રહ્યો છે? હું તારી આ બદતમીજીને સહન નહીં કરું. કાલથી હું તારો આ તમાશો જોઈ રહ્યો છું. તું લગ્ન ન આવ્યો, તું કોઈ રસમનો આનંદ ન લીધો, ન બધાની સામે મળીને ખાધું, અને હવે તું નાસ્તો કરવાનો પણ ઇનકાર કરી રહ્યો છે. આખરે તું શું ચાહી રહ્યો છે? કે આ લગ્ન ફક્ત તારી એકલતાની મરજીથી નથી થયા. લગ્ન કરતા પહેલા મેં તને પૂછ્યું હતું અને તારી મરજી પણ હતી. તો પછી હવે તું આ વાતને નાટક કેમ દેખાડી રહ્યો છે? મેં તને પહેલી વાર સમજાવી દીધું હતું કે તને ફરક કરવા નથી માંગતો. તો કેમ મને મજબૂર કરી રહ્યો છે કે હું કોઈ ખોટું પગલું ભરી લઉં? પિતાજીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. આજે પહેલી વાર મેં જોયું હતું તેઓ મારા ઉપર ગુસ્સે થઈ રહ્યા હતા. મેં મારી ગરદન નકારતા હલાવતા કહ્યું, પિતાજી, હું કંઈ નહીં ચાહતો કે હું નહીં કંઈ કરી રહ્યો. કોઈને પણ ભગવાન માટે કૃપા કરીને મારા રૂમમાંથી નીકળી જાઓ ને તમે લોકો. કોઈ ખોટું પગલું ન ભરતા હું તમને કહી રહ્યો છું કે તમે લોકો જતા રહો. મને થોડી વાર માટે એકલો છોડી દો. મારે નથી કરવો તમે લોકો સાથે નાસ્તો. ભગવાન માટે મને એકલો છોડી દો. આટલું કહીને તે ધ્રુસકે રડવા શરૂ કરી દીધું હતું. જ્યારે પિતાજીએ મારા પર એક સખત નજર રાખી હતી અને પછી તેઓ ગુસ્સેથી ચાલતા રૂમમાંથી જતા રહ્યા હતા. હું ખરાબ રીતે રડી રહ્યો હતો. થોડી પળો પછી જ્યારે મેં મારી નજર ઊંચી કરીને જોયું તો સામે એક સ્ત્રી છાતી ઉપર હાથ બાંધીને ઊભી હતી. હું કંઈ સમજું તે પહેલા તેમણે મારો હાથ મજબૂતી પકડી રાખ્યો હતો અને મારી આંખોમાં નાચવા કહેવા લાગી, એ છોકરાએ મારી વાતથી ધ્યાનથી સાંભળ. જો આ ઘરમાં શાંતિથી જીવન પસાર કરવું હોય તો મારી હૃદય રહેજે, મારી દીકરીથી દૂર રહેજે અને મારા પતિને મારા વિરુદ્ધ ભડકાવવાની વિરુદ્ધ નથી. ખૂબ સારી વાત છે કે તું ખુદ સમજી ગયો કે તું આ પરિવારથી અલગ છે. સારું એ જ રહેશે કે આ વાત ઉપર કાયમ રહે છે. તો જરા પણ હોશિયારી દેખાડવાની કોશિશ કરી તો તારું પરિણામ ખૂબ ખરાબ આવશે. હું તો તેમને આ વાર્તાથી વર્તનથી ડરી ગયો હતો. ત્યાંથી ચાલી ગઈ હતી જ્યારે હું દંગ રહી ગયો હતો. મારા બધા વિચારો વિખરાઈ ગયા હતા કે મેં જેટલી પ્રાર્થના કરી હતી તે બધી બરબાદ થઈ ગઈ હતી. મતલબ કે આ સ્ત્રી એક સખત સ્વભાવની સાવકીમાં સાબિત થઈ જવાની હતી. જે સ્ત્રી પહેલી વાર સવારે આવ્યો તો તમાશે કરે છે જે આગળ કંઈ પણ કરી શકે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલાં અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, જેથી અવારનવાર આવા વિડીયો આપણને સુધી મળતા રહે. જીવનની કઠિનાઈઓને કનસીબથી છૂટાછેડા સમય પસાર થઈ રહ્યો હતો. મારી ધારણા સાબિત થવા લાગી હતી. લગભગ 1 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. આ 1 વર્ષમાં તેણે પિતાજીને પૂરી રીતે પોતાની તરફ કરી લીધા હતા. મારી દીદી પણ તેમને જેવી વાતો કરતી હતી. મારી દાદી જે હંમેશા મને પ્રેમ કરતી હતી તે હવે આ સ્ત્રીને કહેવા આવી કે મને નજર ઊંચી કરીને જોતી પણ ન હતી. મેં મારી દરેક આદત બદલી દીધી હતી. તેમની સાથે ભળવા મળવાની કોશિશ કરી રહી હતી. તેમણે મને પરેશાન સિવાય બીજું કંઈ પણ નહોતું આપ્યું. કાણો, આંધળો, ભેગો, આવી ઘણી વાતો લોકો મને કહેતા હતા. મારું દિલ બળી નાખતી હતી. પણ અહીં સુધી કે પિતાજીએ ઘણીવાર તેમની કારણે મારા ઉપર હાથ ઉઠાવ્યો હતો. મને ખૂબ પીડા થતી હતી, પણ હું ખૂબ લાચાર હતો, કારણ કે આ પરિવારમાં મારે પોતાને વસાવવાનું હતું. તો હવે સમાધાન કરવું જ હતું. જીવન મુશ્કેલીથી જતું હતું. પછી જોતાં જોતાં પિતાજીના લગ્નને 10 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. આ દરમિયાન મેં પીડા સહન કરી. હું મારો ઉફાળો જાણે છે. હું મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. દરેક સમય મારા રૂમમાં ગુમ રહેતો હતો. ન વધુ કોઈ સાથે વાત કરતો. મારું ભોજન લેવા માટે બહાર આવતો જ હતો. આ 10 વર્ષમાં મારી દાદી પણ આ દુનિયા છોડીને ચાલી રહી હતી. જો હું કોઈને મળતો તો તાણા સાંભળવા મળતા હતા. જો કોઈને ન મળતો તો મને તાણા અને અપમાન નસીબ થતા હતા. કાણો હોવું તો મારા માટે
એક સજા બની ગઈ હતી. ઉઠતા બેસતા મારી સાવકી માં મને આંધળો અને કાણો અને બીજા ન જાણે કયા કયા શબ્દોથી બોલાવતી હતી. આજે રોજ એવો દિવસ હતો કે રસોડામાં ઊભો રહીને મારા માટે ભોજન કાઢી રહ્યો હતો. ત્યારે અચાનક પિતાજીના રૂમમાંથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. મેં ગભરાઈને દરવાજા તરફ જોયો તો અચાનક શું થયું? થોડી પળો પસાર થઈ રહી જ્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો અને પિતાજી ગુસ્સેથી ચાલતા બહાર આવ્યા. તેમનો રૂમ આખા રૂમ તરફ હતો, પણ અચાનક રસોડામાં અવાજ સાંભળીને તેઓ રસોડા તરફ ચાલી આવ્યા. તે પહેલાં હું કંઈ સમજ્યું તેમણે રસોડામાં આવતા જ મારો હાથ પકડી લીધો અને જોરથી ઝટકો મારીને મારા ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી દીધી, જેની બળતરા મને પણ મારા ગાલ ઉપર થવા લાગી હતી. અચાનક અનુભવાઈ રહી હતી અને મારા હાથમાંથી ભોજનના વાસણો પણ છૂટીને જમીન ઉપર પડી ગયા હતા. મને સમજાતું ન હતું કે તેમણે આવું કેમ કર્યું. તેઓ મને જોતા કહેવા લાગ્યા, તને શું લાગે છે, તું તારી ગંદી નજરોથી મારી દીકરીને ઘૂરતો રહીશ અને હું તને છોડી દઈશ? મેઘાએ ફક્ત મેં મારી દીકરીને કહી છે, બલકે સમજી છે કે હું તારાથી એક અપેક્ષા રાખી જતો હતો. તું પણ મારો એક છોકરો તારી બહેનને માનીશ, પણ તું ઠર્યો ગંદી ઓલાદ, જે પોતાની ગંદી નજરોથી આ માસૂમ છોકરીને રડતો રહે છે. આજે હું તારો એક સારો રીતે બંદોબસ્ત કરી દઈશ. તેમની વાત સાંભળીને તો જાણે મારા મોઢામાંથી કોઈ પણ જવાબ નહોતો નીકળી રહ્યો હતો. તે હંમેશા હું કંઈ કહેતો તેમણે મારા હાથ પકડી લીધો અને દરવાજે ધક્કો મારતા કહ્યું કે આજથી અમારા બધા સંબંધો ખતમ થઈ ગયા છે. હવે આ ઘરમાંથી નહીં રહે, રોડ ઉપર રહે, સડક ઉપર રહે, ક્યાં પણ જા, પણ અહીં આવવાની જરૂર નથી. હું તારી સાથે હવે કોઈ સંબંધ નથી રાખું. તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મને મારા પિતાજીની આવી અપેક્ષા ન હતી. મને એવું લાગતું હતું કે જાણે મારા માથા ઉપર આકાશ તૂટી પડવાનું હતું. જે કંઈ થઈ રહ્યું હતું હું તેના પર વિશ્વાસ નહોતો કરી શકતો. હું મારા પિતાજીને રડતી આંખોમાંથી જોઈ રહ્યો હતો. તેમણે આગળ હાથ જોડીને કહ્યું, પિતાજી, તમે ખોટું સમજી રહ્યા છો. મેં તો એવું કંઈ પણ નથી કર્યું. હું તો મારા રૂમમાં જઈ રહ્યો છું. બલકે મને મેઘાએ જોતા કહીને દિવસો પસાર થઈ જાય છે અને હું મેઘાને મારી બહેન સમજતું છું, પણ તેમણે મારી સાથે એક પણ સાંભળી ન. હું મારા પિતાને વધુ સમજાવવા માંગતો હતો. પિતાજી, તમને કોઈ ગેરસમજ થઈ છે. ચોક્કસ મેઘાને મારી આંખોની તકલીફ છે, પણ તેમણે મારી સાથે કોઈ વાત ન સાંભળી, બલકે મારા મોઢા ઉપર ઘરનો દરવાજો બંધ કરી દીધો. તેમણે પોતાના દીકરાને કોઈ પરવા ન થઈ. તેમણે મારી વાતનો વિશ્વાસ કરી અને ઘરમાં હાજર મા દીકરી પર વિશ્વાસ કરી લીધો હતો. જીવનનું નવું પ્રકરણ અને કર્મના સિદ્ધાંતો. હું બિલકુલ બેસાર અને લાચાર થઈ ગયો હતો. દરવાજા સામે ઊભા રહીને રડી રહ્યો હતો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારા સગા પિતા મને ઘરની બેદખલ કરી ચૂક્યા છે. પણ એક અજાણી ઓલાદ માટે થોડી પળો પછી ધીમે ધીમે મને મારી ઓલાદ સમજવાનો લાગી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોઈને પીડાની મારી માટે પોકારી હતી. કારણ કે મારું જીવન તો ત્યારથી જ વેરાન થઈ ગયું હતું કે જ્યારથી મારી મા દુનિયામાં ગઈ હતી. હું મારી માને કહી રહ્યો હતો કે મારા કેવા જુલમો થઈ રહ્યા છે. મેં તો કંઈ પણ નથી કર્યું. હું બસ બેકસૂર છું. આ છતાં મને ન જાણે કયા ગુનાની સજા આપવામાં આવી રહી છે. થોડી વાર સુધી હું ઊભો રહીને આકાશને જોતો હતો. પછી એક નજર રોડ ઉપર નાખી અને ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. મેં વિચારી લીધું હતું કે હવે ક્યારેય પાછા પિતાજી પાસે આવવાનું નથી માંગતો. બાળપણથી લઈને અત્યાર સુધી મેં પીડા સહન કરી, હજી સુધી થવાનું નામ નહોતી લઈ. મને તો એ પણ યાદ ન હતું કે હું છેલ્લી વાર ખુલ્લા દિલથી હસ્યો હતો. પિતાજીની નાની નાની વાતો ઉપર તેમનું કહેવું માનવું અને હંમેશા પીડા ઉપર હતી. ઉપરથી આમ દીકરીની દરેક સમય મારા ઉપર તાણાભરી નજર, તેમણે ખોટી ખોટી વાતો, આ બધી વસ્તુઓ મારું અપમાન કરી વધારી રહી હતી. હવે હું બાળક ન હતો રહ્યો. હવે હું યુવાન થઈ ચૂક્યો હતો. શરૂઆતથી જ આસપાસ પડોશીઓ સાથે સંબંધો ઓછા હતા. મારા કોલેજમાં ફક્ત એક જ મિત્ર હતો. મારી દરેક પરેશાની સારી રીતે સમજતો હતો. હું ઘણીવાર સુધી તો રસ્તાઓ અહીંથી ભટકતો હતો. પછી ઉપરવાળાને કદાચ મારી પ્રાર્થના સાંભળી લીધી. મારો એ જ મિત્ર મારા કોલેજમાં ભણતો હતો. તેણે મને રસ્તા ઉપર ફરતો જોઈ લીધો અને કહેવા લાગ્યો, અર્પિત, તું અહીં શું કરી રહ્યો છે? મેં રડતા રડતા તેણે મારી બધી વાત કહી રહી હતી.
તેણે કહ્યું, જુઓ, મારું ઘર પણ નાનું છે. હું તને મારા ઘરે નહીં લઈ જઈ શકતો, પણ હું તારી દરેક રીતે મદદ કરીશ, કારણ કે તું મારો મિત્ર છે. તને મને જણાવ્યું કે મારા પપ્પા એક અનાથ આશ્રમ સાથે જોડાયેલા છે. ત્યાં એક નોકરી છે જ્યાં લોકો બાળકોને ભણાવવાના છે, બાળકોને નવી નવી એક્ટિવિટી શીખવાની છે. આ સમયે તારી સાથે કોઈ નોકરી પણ નથી, તો હજી પણ ભણી પણ રહ્યો છે. તો તું આ ઈચ્છે તો ત્યાંના બાળકોને ભણાવ અને ત્યાંના પગાર મળશે, અને બની પણ શકે તેવા લોકો તને રહેવાની જગ્યા પણ આપી દેશે. હું મારા મિત્રની સાથે વાત કરીશ. તે સાંભળીને ખૂબ ખુશ થયો હતો. મેં તેનો આભાર માન્યો, પણ પછી હું તેની સાથે અનાથ આશ્રમમાં ગયો જ્યાં નાના નાના માસૂમ બાળકો રહેતા હતા. તેમને જોઈને મને બાળપણ યાદ આવી ગયું. આ બાળકો મારાથી કોઈ ફરક ન હતો. જે રીતે હું પણ અનાથ આશ્રમમાં હતો, જે રીતે બાળકો સાથે ભણવાનું શરૂ કરી દીધું હતું. હું બાળકોને ભણાવતો અને સાંજના સમયે હું મારા અભ્યાસમાં લાગી રહેતો હતો. ભણી ગણીને સફળ બનવા માંગતો હતો અને અહીંથી પગાર મળી શકતો હતો. અહીં રહેવાની જગ્યા પણ આપવામાં આવી હતી. જોકે મને ભોજન નહોતું મળતું. ભોજન બજારમાંથી લઈને ખાઈ લેતો હતો. એમ તો મારા જીવનમાં કોઈ પરેશાની ન હતી. મને આખી જિંદગી મારા ઘરની જિંદગી કરતાં લાખો ગણી સારી લાગતી હતી, કારણ કે ત્યાં હું દિવસ રાત અપમાનિત થતો રહેતો હતો. અહીં મારા પર કોઈ સવાલ ઉઠાવનાર ન હતું. અહીં દરેક જણ મારી ઇજ્જત કરતો હતો. હું બાળકોને ખૂબ સારી રીતે ભણાવતો, એટલે અનાથ આશ્રમના સ્ટાફ મારાથી હંમેશા ખુશ રહેતા હતા. શરૂઆતમાં કેટલાક બાળકોએ મારી આંખોની ખૂબ મજાક ઉડાવી હતી, પણ જ્યારે એક દિવસ તે ગંભીર થઈને તેમણે મારી દુઃખભરી વાર્તા સંભળાવીને કહ્યું કે જો આ ખામી મારી સાથે થઈ, તમે લોકો પણ હોત, તો શું તમારે પણ લોકોને મારી આવી જ મજાક ઉડાવત? મેં બાળકોને એટલી સારી રીતે સમજાવ્યા હતા કે બાળકો મારી ભવિષ્યમાં કોઈની સાથે મજાક નહીં ઉડાવે. તે લોકોએ મારી ખૂબ આદત થઈ ગઈ હતી. તેઓ મારા જ સાથી બની ગયા હતા. તેમણે મારી સાથે ભણવામાં ખૂબ મજા આવતી હતી. જોકે હું કોઈ શિક્ષક બનવા નહોતો માંગતો, ન તો કોઈ મને શિક્ષક બનાવવાનો કોઈ અનુભવ હતો. હું એક ન્યૂરોલોજિસ્ટ બનવા માંગતો હતો. મારી આંખોનો ઈલાજ થયો તો અશક્ય હતો, પણ હું બીજા લોકોની આંખોનો ઈલાજ કરીને તેમને મજાકનો શિકાર બનવાથી બચાવી શકતો હતો. આ જ મારું સપનું હતું. હાલમાં અભ્યાસ માટે મારી મહેનત તો ચાલુ હતી. મને દરરોજ તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે મારા પિતાએ મને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. પણ વિચારી લીધું હતું કે આવા ઘરમાં આવા પિતાની કોઈ જરૂર નથી. મારી પીડાને ન સમજી શકે. પિતાની કોઈ જરૂર નથી કે પીડા ન સમજી શકે. પુનઃમિલન અને કર્મનું ફળ ખૂબ પસાર થઈ ગયો હતો. અનાથ આશ્રમમાં રહેતા મને ઘણો સમય થઈ ગયો હતો. મને અહીંયા પગારમાંથી મારું ઘણું ગુજરાન ચાલી ચૂક્યું હતું. મારા મેડિકલનો અભ્યાસને સૌથી ગાઢ મિત્ર બનાવી લીધો હતો. હું મારા મિત્રને આજે પણ આભારી છું. મને અનાથ આશ્રમમાં નોકરી આપવી ગયો હતો. તેની મારી સાથે હંમેશા મુલાકાત થતી રહે છે. તે કહે છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય છે મને જણાવજે. મને ક્યારે કોઈ વસ્તુની જરૂર પડી ન હતી. હું અહીં અનાથ આશ્રમમાં જે રૂમમાં રહેતો હતો, અહીં હું કોઈની સાથે ફાલતુ વાતો નહોતો કરતો. ફક્ત પોતાની કામ રાખતો હતો. ખૂબ મહેનત કરી હતી અને મેડિકલની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો. મારું છેલ્લું વર્ષ ચાલી રહ્યું હતું. મેં એક નાનકડી નોકરી પણ કરવાનું શરૂ કરી દીધું. સમય વધુ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. એક સાથે 2 નોકરીઓ કરી લીધી હતી. મારી પાસે ઘણા પૈસા જમા થવા લાગ્યા હતા, કારણ કે મારો ફાલતુ ખર્ચ ન હતો. પછી ઉપરવાળાની કૃપાથી મને એક સમય એવો આવ્યો કે મારી અંતિમ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. હું એક આઈ સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજિસ્ટ બની ગયો હતો. મારી આ નબળાઈએ મારી આ તાકાત બનાવી દીધી હતી. ઘણા લોકો મારી મિસાલ આપી રહ્યા હતા. પિતાએ ઘણા કાઢી મૂક્યો હતો અને દુનિયાએ સાથ છોડી દીધો હતો. પણ આ છતાં મને આ યુવાન છોકરાની હિંમત ન હારી. અને કહેવાય છે ને કે જ્યારે ઉપરવાળાની દોરી પકડી રાખો તો તમારા માટે ખુદ મદદ મોકલી દેશે. આજે રોજ જેવો દિવસ હતો. હવે બધી મારી નોકરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લાગી ગઈ હતી. હું લોકોની આંખનો ઈલાજ કરવા ઉપરાંત તેમની આંખોમાં ઓપરેશન પણ કરતો હતો. હવે તો મેં મારી આંખો નાની મોટી નોકરી કરવાનું છોડી દીધું હતું. હવે ફક્ત મારી નોકરી પર ધ્યાન લાગી રહ્યો હતો. હું અનાથ આશ્રમમાં જતો હતો, બાળકોને મળતો હતો અને મારી કમાણીથી મારા એક અલગ પણ ખરીદી લીધું હતું. ઉપરવાળાએ મને એટલો સફળ બનાવી દીધો હતો કે મને કોઈની આગળ કાંસ હાથ ફેલાવવાની જરૂર ન હતું. અને આજે મને કેટલાક ઓપરેશન થવાના હતા. મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. શરૂઆતથી એક વિચિત્ર બેચેની મને મારા આસપાસ અનુભવાઈ રહી હતી. આવું કેમ થઈ રહ્યું હતું એ હું નહોતો જાણતો.
કંઈક થતું મેં અંદરથી ખાઈ રહ્યું હતું. લગભગ બપોરના સમયે સૌથી પહેલાં મેં એક બાળકનું ઓપરેશન કર્યું હતું અને પછી મેં બીજું ઓપરેશન 1 કલાક પછી હતું. મેં મારા હાથોનો ગ્લવ્સ પહેર્યો હતો. ઓપરેશન થિયેટરમાં તરફ વળ્યો તો મારી સાથે એક ડૉક્ટર અને 2 નર્સ ચાલી રહી હતી. ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો હતો. જેવો હું અંદર દાખલ થયો તો સામેનો નજારો જોઈને મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું જમીન ઉપરથી જકડાઈ ગયો છું. જેમ કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. આકાશ માથા ઉપર ફાટી ગયું હતું. કારણ કે સામે બીજું કોઈ નહીં પણ મારી સાવકી માં હતી, જેમણે આજે આટલા વર્ષો પછી જોઈને મારા હોશ ઉડી ગયા હતા. તેમનો કરચલીવાળો ચહેરો, તેમને પોતાની આંખો ઉપર કાળા ચશ્મા લગાવ્યા હતા. નર્સે મને જણાવ્યું કે સર, તેમનું ઓપરેશન થવાનું છે. ઘણા વર્ષો પહેલાં તેમની આંખોની રોશની પૂરી જતી રહી હતી. ઘણા વર્ષોથી તેમનો અમારી હોસ્પિટલનો ઈલાજ ચાલી રહ્યો છે, પણ હવે ફાઇનલી તેમની ફેમિલી ઓપરેશન માટે માની ગઈ છે. તેમનું ઓપરેશન કોઈ પણ ડૉક્ટર કરવા નહોતો માંગતો, કારણ કે તેમને ઓપરેશનમાં ઘણી જટિલ સમસ્યાઓ હતી. તેમનો કેસ તમારા હાથમાં લીધો છે. મેં ખૂબ ખૂબ આભારી છે. નર્સની વાત સાંભળીને હું શાંત થઈ ગયો. હું એકમાત્ર એવો ડૉક્ટર હતો જે દરેક પ્રકારનું ઓપરેશન સરળતાથી કરી લેતો હતો. દર્દ અને તકલીફથી બચવા માટે દૂર દૂર સુધી મારી ઓપરેશન કરાવવા આવતા હતા. મારી ફી લાખોમાં હતી, પણ થોડી પસાર થઈ કે મારા પગ પાછા લઈ લીધા હતા. મેં કહ્યું, હું આ સ્ત્રીનું ઓપરેશન નહીં કરું. તેમના પરિવારને જઈને કહો કે દિલમાં વિચાર્યું છે કે આ સ્ત્રીને કારણે મેં કેટલું બધું સહન કર્યું હતું. એક ટકો પણ તકલીફ ભૂલી શકતો ન હતો. મારા કેબિનમાં પાછો આવી ગયો અને થોડી વાર પછી કેબિનમાં દરવાજો ખખડાવ્યો. તે એક અંદર આવવાની પરવાનગી આપી રહ્યો હતો. સામે કોઈ બીજું નહીં પણ મારા પિતા, મારી સાવકી માં અને દીકરી મેઘા ઊભા હતા. તે બંનેને જોઈને મને સ્પષ્ટ મારું દિલ ધડકી હોય એવું અનુભવાયું હતું. ચોક્કસ નર્સે તેમણે આ વાત જણાવી દીધી હશે. જોકે હું ઓપરેશન કરવા નથી માંગતો. હું સમજી તે પહેલાં પિતાજી મારા આગળ હાથ જોડી અને ઝૂક્યા હતા અને કહ્યું કે બેટા અર્પિત, આવું ન કર. મને ખબર છે કે તું ડૉક્ટર બની ગયો છે, તે ડિગ્રી મેળવી લીધી છે અને તું શહેરનો સૌથી સફળ ડૉક્ટર છે, પણ તારી માં રહીમ ખા, તેનું ઓપરેશન કરી દે બેટા. મેં ખૂબ તકલીફ અને દર્દ આપ્યું છે. રાતોને ચીસો પાડે છે, તારું નામ લઈને તડપે છે. પણ એકવાર તેને માફ કરીને તેનું ઓપરેશન કરી દે. હું બિલકુલ શાંતિથી પિતાને જોઈ રહ્યો હતો. હું કંઈ બોલું તે પહેલાં મેઘા મારા પગ પકડીને બેસી ગઈ. મારા આગળ હાથ જોડતી કહેવા લાગી, ભૈયા મને માફ કરી દે. મેં અને માએ પિતાજીને બધું જણાવી દીધું છે. તમે બિલકુલ ગંદી નજરોથી મને નહોતા જોતા, બલકે અમે તમારા બધાનો આરોપ લગાવી તમારા ઘરમાંથી કાઢવા માંગતા હતા. તમે તો ખૂબ સારા ઇન્સાન હતા. ક્યારેક પણ તમે મને ખોટી નજરથી નહોતા જોતા. પણ મારે કૃપા કરીને ભગવાન માટે અમારી મદદ કરો ભૈયા. તમારી બહેન ખાતર મને ઈલાજ કરી દો. મને ખૂબ તકલીફમાં છે. એક નજર મારા પિતાને જોડાયેલો હતો, એક નજર મેઘાના ચહેરા ઉપર નાખી. પછી અચાનક મારા કાનમાં એક અવાજ ગુંજવા લાગી. આખરે ક્યાં મારી ડિગ્રી મેળવી હતી? લોકોએ ઈલાજ કરવા માટે, તો તેમણે આંખોમાં સાચી કરવા માટે. એક ઊંડો શ્વાસ લીધો અને મારા કર્તવ્યથી પાછળ હટી શકતો ન હતો. આ સ્ત્રીથી મને લાખો નફરત હતી, પણ હું મારા ફરજથી પાછળ કેવી રીતે હટી શકતો? મેં તેમનું ઓપરેશન કરી લીધું અને ઉપરવાળાની કૃપાથી એવી થઈ કે તેમનું ઓપરેશન સફળ રહ્યું. તેમની ઈચ્છા વ્યક્ત કરી પોતાની આંખો ખુલતા પહેલાં મને જોવા માંગે છે. તેમની ઈચ્છાઓને ધ્યાનથી રાખીને હું તેમની સામે ઊભો રહી ગયો. આંખો ખુલ્યા પછી મેં જોયું તો તડપી તડપીને રડવા લાગી હતી. પછી મારા પગ પર બેસી ગઈ અને કહેવા લાગી, ભગવાન માટે મને માફ કરી દો બેટા. તારા ગયાના થોડા સમય પછી મારી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. એક દિવસ અફસોસમાં ભોજન બનાવી રહી હતી અને ભોજન બનાવતી વખતે તેલનો છટકારો મારી બંને આંખોમાં આવી ગયું હતું. ત્યાં જ મારી આંખો બેકાર થઈ ગઈ હતી. મને અહેસાસ થયો કે હું તમને હંમેશા આંધળો અને કાણો કહેતી હતી, પણ તારી નબળાઈને મજાક ઉડાવતી હતી. તારી નબળાઈને જોતા મેં તારા ઉપર આરોપ લગાવ્યો અને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારે જ ઉપરવાળાએ મને આંધળી કરી દીધી. બેટા, તે દિવસે મારી આંખોની રોશની જતી રહી. તેને કહીને હું શાંત હતો, પણ એક હું ખોટો બોધપાઠ શીખ્યો. ક્યારેય કોઈની પ્રાર્થના કરવાનું છોડવું ન જોઈએ, કારણ કે ઉપરવાળાએ કેટલીક પ્રાર્થનાઓ આગળ આવવા જીવન માટે સાચવી રાખી છે. મેં મારા પર ખૂબ પરિવારને માફ કરી દીધું છે.
લોકોએ ખૂબ કહ્યું કે તારી સાથે મારે રહેમ માંગતો હતો. મેં મારા પિતા પર તેમના ઉપર વિશ્વાસ ન કરી મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હું તે ઘરમાં ફરીથી પાછો જવા માંગતો ન હતો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલાં વિડીયોને લાઈક કરી દેજો. આજે હું મારા શહેરમાં સૌથી મોટો આંખનો ડૉક્ટર ગણું છું. અત્યાર સુધી ઘણા લોકો ઈલાજ કર્યો છે. સાવકી માતા, સાવકી બહેન, મારા પિતા ઘણી વખત મને મળવા આવ્યા છે. લોકો સાથે મળું છું, વાતચીત કરું છું, પરંતુ તેમનો આ દુઃખ સુખમાં સામેલ થવા માંગતો નથી. હવે મારા લગ્ન કરી લીધા છે. ઉપરવાળાએ મને એક સારી સમજદાર પત્ની આપી છે, જેના સાથે હું આખી જિંદગી છોડવા નથી માંગતો. હવે હું મારા પરિવાર સાથે ખૂબ છું. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.